નમસ્કાર મિત્રો, શું તમે બેન્કિંગ સેક્ટરમાં એક સારી અને કાયમી નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 779 ક્રેડિટ ઓફિસરની જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ નહીં, પરંતુ કાયમી નોકરી છે, જેમાં તમને 64,000 રૂપિયાથી લઈને 1,20,000 રૂપિયા સુધીનો આકર્ષક પગાર મળી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2026 છે. તો ચાલો આજના આ વિડીયોમાં આપણે આ ભરતીની શૈક્ષણિક લાયકાત, પરીક્ષા પદ્ધતિ અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ. પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ પોસ્ટના નામ અને ખાલી જગ્યાઓ વિશે. બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ ઓફિસરની પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં અલગ અલગ સ્કેલ માટે કુલ 779 જેટલી વિશાળ ખાલી જગ્યાઓ ભરવાની છે. શૈક્ષણિક અને અન્ય લાયકાત. હવે જોઈએ શૈક્ષણિક લાયકાત. આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ પ્રવાહમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારો માટે 55%ની છૂટ છે. આ સાથે સીએ અથવા ફાઇનાન્સ કે બેન્કિંગમાં MBA કરેલું હોવું ફરજિયાત છે. વયમર્યાદા. ઉંમરની વાત કરીએ તો 1 જૂન 2026ની સ્થિતિએ અલગ અલગ સ્કેલ મુજબ ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ SC, ST, OBC અને દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ પણ મળવાપાત્ર છે. પગાર ધોરણ. સૌથી મહત્વનો મુદ્દો પગાર ધોરણ. આ નોકરીમાં પસંદગી પામનાર ઉમેદવારને શરૂઆતમાં 64,820 રૂપિયાથી લઈને સિનિયર સ્કેલ પર મહત્તમ 1,20,940 રૂપિયા સુધીનો શાનદાર પગાર મળશે. અરજી ફી. અરજી ફી વિશે જણાવી દઉં કે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે 850 રૂપિયા ફી રાખવામાં આવી છે. જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોએ માત્ર 175 રૂપિયા જમા કરાવવાના રહેશે. ભરતીનો પ્રકાર. તમને જાણીને આનંદ થશે કે આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ નોકરી નથી. આ બેંક ઓફ ઇન્ડિયામાં સંપૂર્ણપણે કાયમી એટલે કે પરમેનન્ટ બેંક ભરતી છે. પસંદગી પ્રક્રિયા. પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે 2 તબક્કામાં થશે. પહેલા તબક્કામાં ઓનલાઈન લેખિત પરીક્ષા લેવાશે અને તેમાં પાસ થનાર મેરિટ મુજબના ઉમેદવારોને બીજા તબક્કામાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પરીક્ષા પદ્ધતિ. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો 2 કલાકની આ ઓનલાઈન પરીક્ષામાં અંગ્રેજીના 25 પ્રશ્નો અને પ્રોફેશનલ નોલેજના 100 પ્રશ્નો હશે. ખાસ ધ્યાન રાખજો કે આમાં પ્રત્યેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવ્યું છે. અંગ્રેજી વિષય માત્ર ક્વોલિફાઇંગ છે, તેના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. સિલેબસ. સિલેબસ એકદમ સ્પષ્ટ છે. તમારે 2 જ વિષય પર ધ્યાન આપવાનું છે, એક અંગ્રેજી ભાષાનું સામાન્ય જ્ઞાન અને બીજું પ્રોફેશનલ નોલેજ. પ્રોફેશનલ નોલેજમાં બેન્કિંગ, ફાઇનાન્સ અને ક્રેડિટ મેનેજમેન્ટને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. મહત્વની તારીખો. તારીખો ખાસ નોંધી લેજો મિત્રો. ઓનલાઈન અરજી 30-20 જૂન 1926થી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની તથા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2026 છે. કેવી રીતે અરજી કરવી? છેલ્લે, અરજી કેવી રીતે કરવી? તમારે બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ બેંક ઓફ ઇન્ડિયા .co.in પર જવાનું છે. ત્યાં કરિયર સેક્શનમાં જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ધ્યાન રાખજો, ઓફલાઈન ફોર્મ સ્વીકારાશે નહીં. મહત્વની લિંક્સ. મિત્રો, અંતે વાત કરીએ કેટલીક મહત્વની લિંક્સ વિશે. આ ભરતી માટે જરૂરી એવી તમામ લિંક્સ અમે તમને પૂરી પાડી છે. જેમાં પહેલી, ભરતીની સત્તાવાર જાહેરાતની PDF ડાઉનલોડ કરવાની લિંક. બીજી, ઓનલાઈન અરજી કરવા માટેની ડાયરેક્ટ લિંક. અને ત્રીજી, સત્તાવાર વેબસાઇટની લિંક સામેલ છે.
આ તમામ મહત્વની લિંક્સ તમે નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને સીધી ચેક કરી શકો છો અને ત્યાંથી જ જાહેરાત વાંચીને ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ શરૂ કરી શકો છો. વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.